ધોબડી જેવી દેવીઓ કારુડી ધોબડી જેવી દેવીઓ તમારું ગાયેલું ગળપણ નહીં જવા દઉં. મારી ચેહરનો હંગાત કર્યો છે ને હાચો સથવારો કર્યો છે. કદાચ હાજુ જાલમપુરા દેખાડ્યું છે હે ને કદાચ ઉષા છોકરાનો હતો કે લાવો તો બોલું જાલમપુરા લાવજે હે તો હું તો એ માતા છું લે ભાઈ. મારો છોકરો બોલે હું ના બનાવું તું માતા ના કહેવાય. તમારી ચેહરની જોડે હંગાત કર્યો છે ને કદાચ બોલ્યું એટલું બનાવવા વાળી માતા છું ને હું તો વરહ બોલું છું. વરહ નવું આવશે એટલે નવું બનશે. ए सुन ले मेरी रोमई माड़ी काली गाड़ी लानी है. सुन ले से जा खूना वाली गाड़ी गाड़ी लानी है. तुझे बड़ा गरीबों से बनाया अब की बारी बारी है. सेठ बनाया अब की बारी बारी है. बाकी सेठ सब डुप्लीकेट है, एक सेठ तू है मारो. बाकी सेठ सब डुप्लीकेट है, एक रोमई से है न्यारो. मेरा बंगला मेरी गाड़ी मेरी इज्जत मेरी शोहरत. मेरा बंगला मेरी गाड़ी मेरी इज्जत मेरी शोहरत सब कुछ तेरा मेरी माई. मेरा तो कुछ भी नहीं. जिनु घर नानु होय पण जिना मोयला खंड मोटा होय
કે ઈમાનદારીથી જીવશે. દુનિયાની નગરમાં એવું હોય કે ખાદી દોરું પહેર્યું છે, લીલન દોરું પહેર્યું છે, હમણાં જેવું ઉજળું કોઈ નહીં, પણ મહિલા ગુણ તો મહાદેવજી જોડે કે છે જે દેખાય છે એ હોતું નહીં, અને જે હોય છે એ કદી દેખાતો નથી. કે નજરે જોયેલું જૂઠું પડે, કોને હોભરેલું ખોટું પડે. હાલ બોલી હાલ વધેલી ભેંસી હોય એ કિલો તોડી દોટ કાઢે, અને કોયલ બોલે એટલે રોતું નાનું છોકરું સોનું રહી જાય. કે છે માહોનું અને બગસરું બે રંગે એક હોય છે, પણ એના કેરેટ ના કિંમત ના ફેર હોય છે. બગસરું કિલો ના ભાવે વેચાય છે, અને હોનાનો કે 1.5 લાખે તોલે તોલ થતો નથી. કે કર્મની ગતિ બહુ ન્યારી છે, ઇજ્જત ભેર જીવાડજે, નાગ વગરના કોળા કફને મહોણે લઈ જજે. એમાં 84 લાખ અવતારમાં એક મનખો અવતાર ફેર મલક ના મલ, એની કોઈ ગેરંટી નહીં, પણ મળ્યા અવતારમાં તારા જેવી માતા અમને ફેર નહીં મળે, એની 100% ગેરંટી છે. મળી હોય તો મળ્યાનું પ્રમાણ આપજે, એવી રાડો પાડવાની જરૂર નહીં. જેને મળી હોય નું કપાર કહી દે, જેને મળી હોય ના મોઢાનું તેજ કહી દે. એનો પગલો પડે પલોઠી વરે તો ડાયરા જોમી જાય, અને એની પલોઠી ઊભી થાય એટલે ડાયરા વેરાઈ જાય. તો તારા જેવી દૈતણનો ગમો કે જેને તારા દેવની ઓળખાણ પડી જાય, એને આઈડેન્ટિટી બતાવવાની જરૂર ના હોય. અને જે તારા દેવના દીવાના ના ઓળખ એ આખી દુનિયામાં આઈ કાર્ડ લઈને ફરતો હોય, મને ભૂતભાઈ ના ઓળખ મારી રોમભાઈ ખમા. આ તો તારી આઈડેન્ટિટી છે. કેમ ના આવે કે રાવણ જેવા જતા રહ્યા, શકુની જેવા જતા રહ્યા, ભીષ્મ પિતા જેવા જતા રહ્યા, રોમ જેવા જતા રહ્યા, કૃષ્ણ જેવા. કૃષ્ણ ભીલના મોણે વેધાઈ ગયા. આપણું કશું ના આવું માતા ના હોય તો વગાડ માતા આવી ગયા. પણ આ એ વેરા એટલે યાદ કરવાની કે આપણને અભિમાન ના આવે. અમુક સ્ટેજે પહોંચ્યા પછી હું કલાકાર છું, હું ભૂવો છું ને, હું ગવર્મેન્ટ સર્વન્ટ છું ને, ત્રણ પદવીઓ બધી આપી છે. પછી જો એ વેળા યાદ ના રાખીએ તો પછી હું પણ આવી જાય, અને હું પણ આવે એટલે પછી ફેંકી જવાય. સોમાન મારો માણસ શું બાકી આમ તમે વિડીયો જોવો થોડો ટાઈટ લાગુ તમને, પણ આમ નાના બાળક જોડે બાળક જેવો વાર પછી લાગુ. પણ જો હોમે મારો ટાઈટ થાય ને તો કોડો કાપી લઉં પાછો. આજે વાર પછી લાગુ, પણ કોકે કે હું તારા કરતો જબરો તો હવારી ઝાડા કરાવી દઈએ, એમાં ભૂલાય નહીં આજે. પણ એમાં ચહેરે એવું કીધું છે પાછા પણ હેડવામાં મજા છે. બાકી બારવટો મેલ દીધો છે, ત્યાં મેલ દીધો ચલાવવાનું ભૂલ્યા નહીં. ભગવાન મારી વેળાની રાજા બનાયા છે, રાજા કરીને ભેરવે સેવા. રોકડા બનાયા રાજા, રોડપતિ ના બનાયા, કરોડપતિ ગરીબના દાનેવો બનાયા. મારા ગરીબના ગવાડા આવો, મારા બૂન દીકરીના ગવાડા આવો, મારા દુબરોના માતા મારી કારુણી ઝોપડી. માલણ માલો ને કારુણી ઝોપડી દેવા દેરા. માલણ માલો કારુણી ઝોપડી આજે. તેરા કેવલ હો મારી ઝોપડી આજે, તેરા કેવલ હો મારી ઝોપડી આજે, તેરા કેવલ હો કારુણી ઝોપડી આજે. મારો મારો ને મારી ઝોપડી, કારુણી ઝોપડી આજે.
ઘડી બે ઘડી સાબરા નદીનો કોઠો હુનો મેલ્યો છે ને ઘડી બે ઘડી કદરાપી મસવાન હુનો મેલ્યો છે ને ઘડી બે ઘડી હું ગોધન બેચાની સાચી ભક્તિનો રોમ બોલતી છું. કદાચ હું આવી છું ને આયાનું પ્રમાણ ના રાખું પણ માતા નહીં કહેવાની તો મને કાળું ઝોપડી નહીં કહેવાય ભાઈ. એટલે જબરી વેરા લાવીશું ને જબરી વેરા લાવી કદાચ રોમભાઈ આગળ થઈને હું બેરી રહી ને આજે વેરા બદલી નાખી, સમય બદલી નાખ્યો. હે વેરા હતી કોઈ પૂછતું નતું, સ્ટેજ પાછળ વાતો ના કરજો ને કોઈ. વેરા હતી કોઈ પૂછતું નતું. ભાઈ સ્વયં જેવું કોઈ હોય ને બે ચાર જણા સ્ટુડિયમનો સમય લાવી દીધો, સમય બદલ્યો છે. સમય કદાચ મારા બધા અહીં તો પાછળથી બેસી. કાળું ઝોપડી કદાચ વાત કર્યો છે. હે હા એવી વિનંતી ભાઈ. કદાચ જે શું હે તો કદાચ ધોકો નહીં થવા દઉં ને ખાડો આવતો પેલા કદાચ અગમ ના કરું મને માતા નહીં કહેવાનું ભાઈ. એટલે આજનો સમૂહ આજનો અવસર જોનાનો થશે એવો મારો ભગવાન કહે છે. હું કાળું ઝોપડી કહું છું લે ભાઈ. સારું બનશે, સારું થશે ને વેરા આના કરતો જબરી ના લાવો. મને વેરા તું લાવજે, માં તું લાવજે. બધાય ચાહકો મને બહુ વાલા હોય કારણ કે અમે ગમે એટલું ઘેર ગઈએ પણ એક સિક્વન્સ હોય. હું ખાલી જાગર પણ નહીં કરતો પણ મારી માતાનું ભજન કરતો હોય ને એવા ભાવથી રેડી કરું છું. એટલે એમાં મારી લિંક ના તૂટવી જોઈએ. હું પૈસા માટે કોઈ કામ કરતો નહીં અને કોઈની પદ પૈસા પ્રતિષ્ઠા પોતાનું અભિમાન હોય એવા તો મોણા ગણતોય નહીં. જીરો પેંડું સમજ પડી. એમ કહેતો ને કે હું જાતથી જબરો, હું પૈસાથી જબરો, હું માતાથી જબરો એવું જે કહેતો હોય ને એને તો હું જીરો જ ગણું છું. હાવ એકદમ. કારણ કે જેની જોડે હોય ને બતાવવાની જરૂર ના હોય, અમને અભિમાન કરવાની જરૂર ના હોય તો બે એટલે ખબર પડે કોણ જોડે સહજ. એટલે વચન વિવેકી નરને વારે વારે નમીએ પાનવા. ખાલી મને વાતો સમજ્યા. એટલે કોઈ પીધેલો હોય મારાથી દૂર રહેજો અને એ દૂર ના રહે કોઈ દૂર કરી દેજો. હા ને બાકી અઘરું કામ છે બધું. હા અન્નમય કે મરી રાઠોડોના ઉમરોની નાગણેશ્વરી તમે ઓટો મારો. એ મારી લાલસી મહારાજની મારી ગોળસી રાઠોડનો નોમો રાખનારી છે માળે પીપળીમાં તારો બેહણો મારી રાઠોડોની નાગણેશની ઓટો મારો. હે મારી રાઠોડોના વૈષ્ણો દીવો દીવો મારી નાગણેશ્વરી ખવા તમને જેણા જેણા ઘૂઘરા વાગતા એ સેજા કુવા રાઠોડના ઘેર ઘૂઘરા વાગતા યા સુધા કરી જે બોલો સેજા કુવા વેરાઈ માત કી કઈ વેરાઈ કઈ કષ્ટ બચનવા હરવા મેલ્યો છે ને
ને ગરીબે ઘડી જોધપુર જેવો જિલ્લો હુનો મેલ્યો છે ને ગરીબે ઘડી કોઈ નાગાના મેલ્યું છે તો મારા નાગેશ્વરીને આવ્યું છે હું રાઠોડોની કુળદેવી આવી છું તો આયાનું ધર્મ જો તો મને કુંડની દેવી નહીં કહેવાય જેવો કદાચ દીવો મારો પ્રગટ છે કદાચ તમારે કે ઉમરે કદાચ દીકરાની ખોટ રવા દો મને નાગેશ્વરી નહીં કહેવાની જેવી જેવી વેલ કદાચ ચડતી જાય કદાચ એવી એવી વેરા ચડતી ના લાવતું નાગેશ્વરી ના કહેવાય ભાઈ અન્નમાં હોવો દીવો પોશરો ઇના કંદોરિયા કલોલ કર કે માજની કર દેવ માતા પોશરી ઇના દશમન નવેરી ઓધરાવન કર કે તો જેની કાયા ડોલ કે આખી દુનિયામાં પરિવરો પણ સંપત્તિ સંતતિ સુખ સમૃદ્ધિ જોઈતી હોય તો આપણી કરદેવ ન કગરવું પડે બાકી ઉડતો જનાવર પાડનારા સિદ્ધ પુરુષો હોય કે ભુવાઓ હોય એને કગરવા જાવ પણ કરદેવ ઓકી એનું બધું ઓકું અને જેની કરદેવ હવરી એના માટે આખી દુનિયા હવરી કે જેની કરની કરદેવ માતા હવરી હોય એ ભાઈ ઊંધું નોખર તોય સીધું પડે અને કુળદેવી વાકી પડે ગમે એવું સીધું નોખો તોય અવરું પડે એટલે બીજું બધું યાદ રાખો કે ના રાખો પણ 12 મહિને ચૈત્ર મહિનાની આઠમનો 12 મહિને આહો મહિનાની આઠમનો કે આપણી કુળદેવી હોય એની વરહુદનો દાડો એનો નિવેદ હું થાય છે એને કેમની જમાડવામાં આવે છે એ કરદેવના ભુવાનું મોન ચમનું જાળવીએ તો આપણી માતા રાજી થાય એનું ધ્યાન રાખો તો દુનિયામાં કોઈ દાડો ભૂલા ના પડાય કે કરદેવનો નિવેદ હું છે એની ભોન રાખવી પડે બીજાને બર્ગર ને દાબેલી ધરાઈને દાબો ઘેર બેઠે સ્વેગી ને ઝોમેટોમાં ફૂડ મંગાવો અને કે પગમાં સ્લીપર પહેરીને ફરો એપલ ફોન વાપરો 8 વાગે અને ઉપમા જોઈ એઠો વાહન રાખીને ઊંઘી જાવ તો ભોગ તમારા પણ કરદેવ કોણ છે એનો નિવેદ કોણ છે એ તો લખીને લેમિનેશન કરી રાખજો ને તર પેઢીએ કોઈ દાડો સંપત્તિ સંતતિ સુખ ને સમૃદ્ધિ ક્યારેય નહીં મળે સુખ સમૃદ્ધિ સંતતિ ને સંપત્તિ જોઈતી હોય તો કુળદેવી માતાનો દીવો કરવો પડે એનો નિવેદ હુંસઈની ધોન રાખવી પડે પોતાની દીકરી હોય તો પિયોરની માતાનો નિવેદનું ધોન રાખે પોતાના ભાઈની કે પત્ની પૈણી ના હોય તો નણદર હોય એ ભોજઈ ન કે તો હાહુ હોય એ દીકરાની વહુની કુળદેવી રાજી હશે એને લીલા લેર હશે અને જેની કરદેવ વાકી હશે એ દુનિયાના ઉડતો જનાવર પાડતારા ભુવાના જોડે જઈને માથો પસાડશે તો એ મહાદેવજીની ગઢડી નહીં મળે આજનો ભાવ સાચી વાત નહીં બોજી કુળદેવી માતા કહેવાય જીગરભાઈ હે ધોન જગતનો પધાર પાછા આઈ નો ના પડાય. ને જેને કુળદેવીનો દીવો સાચ્યો છે કદાચ કુળદેવી ઓળખાઈ કરીએ છીએ ને આછી ઓળખાણ રાખીએ છીએ તો કદાચ દુબરા પડવા દીધા નહીં ને કદાચ દુબરા પડવા દઈએ તો અમારા કુળની દેવીઓ ના કહેવાય એટલે અમે તો એ દેવીઓ છેલા પેઢીઓથી પેઢીઓ કદાચ પૂજાતી આવીઓ છે માતા બીજી આવી જાય પણ કુળદેવી કદાચ બીજી આવે નહીં એટલે કુળની દેવી જે હોય એ જ ચાલે માતા બદલાશે પણ કુળદેવી કદાચ બદલાય ઈ પુના ગણેશ્વરી એટલું કહું છું જે તમારે બોલું ભાઈ આજે વસ્તી બેઠી છે સભા બેઠી છે 18 આલમ છે
તમારું ગાવું હશે ને 18 આલમને કદાચ ઝીલવું હશે ને બોલ બોલ કદાચ પકડી લેશે વેરા ના પડી છે તો મને નાગેશ્વરી નહીં કહેવાની મંડી હું કહું છું કારણ કે જેને કણનો દીવો હાચ્યો હા, મંડી. ને કદાચ કણની દોરી હાચ્યો છે કણની કુળદેવી હાચવી રાખી છે હાચો. હે તો કદાચ બોલું ભાઈ તમે ગાતા હશો ને આ બધા કદાચ બોલે બોલ કદાચ ઝીલતા હશે ને કદાચ આ સભા ઝીલે હે તો વેરા બદલાઈ જશે મંડી આવતું વરાહ આવશે હે તો આના કરતા હવાયું કદાચ ના બનાવું પણ નાગેશ્વરી નહીં કહેવાની કે દૂધ પીજો જી ખાજો પણ દારૂ પીશો નહીં અલ્યા દૂધ ખાજો જી કરોડ રૂપિયાનો બંગલો હોય સિમ્બોલે સિમ્બોલ ગાડીઓની લાઈન હોય ભુવાજી જોપે એવું નશું હોય કુતરાથી સાવધાન રજા સિવાય અંદર નહીં આવવાનું આપણે વિચારીએ કે ભાઈ શું છે જય શ્રી કૃષ્ણ કશું ના હોય ભાઈ એ ઢેચણ હોમાં ચડ્ડા પહેરીને ઓટા મારતા હોય ને ભાઈ કે ચાલ ડુંગળી બટાકા સમાર તો એ ભાઈ ડુંગળી બટાકા સમારતા હોય હોજે 20 રૂપિયાની પોટલી પીને હોઈ જાય ને દુનિયાની ખબર ના હોય કે જમાનો બહુ દમી છે દૂધ એ ધોળું છે ઉજળું છે ગુણવાન છે શક્તિવર્ધક છે પણ તોય ઈને ધોઈ અને ઉમરે વેચવા જવું પડે છે અને દારૂ શરીર માટે હાનિકારક છે સનાતન ધર્મ બોલું તમે મને સાથ આપજો ભારત કા બચ્ચા બચ્ચા भारत का बच्चा बच्चा जय जय श्री राम बोलेगा ओ मंगल भवन मंगलहारी प्रभु दशरथ अजर बिहारी राम सिया राम जय जय राम राम सिया राम जय जय राम हे गुरदारी रे रातलड़ी वा निकड़ा चरसवाय ये पेले घोड़े रे कोण चढ़े मारी नागणेश्वरी नो यशवार पेले घोड़े रे कोण चढ़े मारी नागणेश्वरी नो यशवार गोरे अंधारी रे रात लड़ी बारी कड़ा जर सवार
લઈશું અલ્યા લઈશું અલ્યા લઈશું લઈશું માર કાળકામાનું નોમ રે એમ કરી ચડશું પાવાગઢ રે એ પોતનો પાવાગઢ રે એમ કરી ચડશું પાવાગઢ રે કદાચ હું ચોપડા મહારાજ બોલતો છું હું જે તમારી વાત. ચોપાનું દેવ બોલતો છે તો કદાચ હું ચોપે બેઠો હોય ને કદાચ ડુબરી વેરા તમારા ઘરમાં ઓટો મારી જાય તો મને ચોપે બેહું ધિક્કાર જાય ભલે 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 એટલે લોક કદાચ ડુબરી વેરા આવવા દીધી નહીં કદાચ ડુબરી વેરા આવવા નહીં તો હું ચોપડા મહારાજ એવું કહું છું કદાચ જોપો સાચ્યો છે ને ઘેર ઘેર કદાચ મારી વસ્તીએ જેને જેને ભરો રાખ્યો ને ભરોએ કદાચ મેં સાચ્યો હશે ને એમનો ભરોહો મેં સાચવી રાખ્યો છે ને એમને ભરોહો રાખ્યો છે કદાચ ભરોહાનું ફળ જવા દે તો મને જોપડો નહીં કહેવાનો વાહ મહારાજ બે ચર તમે ઓટો મારો મારા શેજા કુવાના રાઠોડની પેઢીના પૂર્વે જ તમે મોડવા માલો મારા ગોરધન બેચર મોડવે આવો હે આવો મારા રાઠોડી ગુણનારો ખમા તમને જાઓ જાઓ વક્રતુંડ મહાકાય સૂર્યકોટી સમપ્રભ ત્વમેવ માતા પિતા ત્વમેવ બંધો ચ સખા ત્વમેવ વિદ્યા ઋણં ત્વમેવ સર્વ મમ દેવ દેવ ઓમ ત્રંબકં યજામહે સુગંધિ પુષ્ટિવર્ધનમ ઉર્વારુકમેવ બંધના મૃત્યુર્મુક્ષીયમામૃતા જાગો જાગો મોહન ત્રિપુરારી જટાળા જોગંદર જાગો જાગો મોહન ત્રિપુરારી જટાળા જોગંદર જય નીલકંઠેશ્વર મહાદેવ જય દેવેશ્વર મહાદેવ તમે પાર્વતી ના પતિ જટાળા જોગંદર તમે કૈલાસપતિ કે વાળા જટાળા જોગંદર જાગો જાગો મોહન ત્રિપુરારી જટાળા જોગંદર ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય ઓમ ત્રંબકં યજામહે સુગંધિ પુષ્ટિવર્ધનમ ઉર્વારુકમિવ બંધના મૃત્યુર્મુક્ષેયમામ. તો કદાચ હું ગોરધન એવું કહેતો હોય છે રાઠોડો સોલંકી મેં વાવ્યું છે તમારે ખાલી વનવાનું છે મેં આ માતાઓને કદાચ લાવ્યો છું જાગૃત કરીને બિહાડી છે હે તો કદાચ આ દીવો હાંચવી રાખજો હે તો કદાચ હું ગોરધન માતાઓ કદાચ તલ ભેરે હટવા દો તું ગોરધન બેચાણ નહીં જાઉં એટલે મારી માતાઓનો જેને જેને કદાચ સંગ કર્યો છે જેને જેને કદાચ ભાવ રાખ્યો છે કદાચ સમય વેરાએ મારી માતાઓએ ટોકો ખાધો હોય છે અને પૂરું કર્યું છે એટલે રિહાઈલી મનાવી છે અને આયેલી રસ્તો કરીને પૂરું કરાવ્યું છે એટલે કેસરમાં ખેતી કરવી હોય તો રોપણી જોઈએ વેપાર કરવો હોય તો રોજમેરનો ચોપડો